હેલો ફ્રેન્ડ્સ, હું સંજય વસાણી એજ્યુમેક્સ કોચિંગ ગ્રુપ તેમજ સનરાઈઝ ગ્રુપ ઓફ સ્કૂલના માધ્યમથી આપ સૌની વચ્ચે ફરી એકવાર આજે ધોરણ 12 આંકડાશાસ્ત્ર સબ્જેક્ટ લઈને ઉપસ્થિત થયો છું. મિત્રો, લાસ્ટ સેશનોની અંદર આપણે જોયું કે ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ. મિત્રો, આજના સેશનની અંદર આપણે ચેપ્ટર નંબર 3નો અભ્યાસ કરીશું. લાસ્ટ સેશનમાં આપણે ચેપ્ટર 2નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. હવે ચેપ્ટર નંબર 3ની અભ્યાસ શરૂ કરવાના છીએ. તો મિત્રો, ચેપ્ટર નંબર 3ની અંદરથી આપણે સુરેખ નિયત સંબંધનો પહેલાં આજના સેશનમાં આપણે થિયરીથી અભ્યાસ શરૂ કરીશું. તો જોઈએ ચેપ્ટર 3ની થિયરી. મિત્રો, ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ જે આપણું આજનું ચેપ્ટર છે, જે આજના સેશનમાં આપણે ખાસ ભણવાના છીએ. ચેપ્ટર 3ની અંદર 12 ગુણનું ચેપ્ટર છે આપણું. તો જોઈ લઈએ વિભાગ વાઇઝ ક્યાં શું પૂછવાનું છે. તો વિભાગ એમાં ત્રીજો MCQ પૂછાશે મિત્રો, 1 ગુણ માટેનો. વિભાગ બીમાં 13મો પ્રશ્ન 1 ગુણ માટે. વિભાગ સીમાં 23મો પ્રશ્ન 2 ગુણ માટે. વિભાગ ડીમાં 33મો દાખલો 3 ગુણ માટે. અને લાસ્ટ વિભાગ એફમાં 45મો દાખલો 5 ગુણ માટે. તો આ રીતે મિત્રો આ રીતનું આ ચેપ્ટરમાંથી પૂછાવાનું છે. હવે ક્રમશઃ આ ચેપ્ટરની અંદરની જેટલી બી થિયરી આપણી ઇમ્પોર્ટન્સ છે એ દરેક થિયરીઓની આપણે ક્રમ બાય ક્રમ ચર્ચા કરી નાખશું આજના સેશનની અંદર. તો જોઈએ, સૌ પ્રથમ તો નિયત સંબંધ જે છે એનો શાબ્દિક અર્થ પહેલાં જોઈ લઈએ આપણે. તો એવું કીધું છે કે નિયત સંબંધનો શાબ્દિક અર્થ પ્રતિગમન અથવા સરેરાશ કિંમત તરફ પરત આવવું. તો આ નિયત સંબંધનો શાબ્દિક અર્થ થયા. એક પ્રતિગમન અથવા તો સરેરાશ કિંમત તરફ પરત આવવું, આવો આનો સામાન્ય અર્થ થાય છે. હવે મિત્રો, આપણે સહસંબંધનો અભ્યાસ કર્યો હતો, જેમાં આપણે કીધું કે સહસંબંધનું માપ સૌપ્રથમ કાર્લ પિયર્સને સૂચવ્યું હતું. જ્યારે નિયત સંબંધનું સૌપ્રથમ માપ જે નામ છે એ આપણને સર ફ્રાન્સિસ ગોલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ નિયત સંબંધનો સૌપ્રથમ ઉપયોગ કર્યો હતો. એવું કહેવાય કે સર ફ્રાન્સિસ ગોલ્ટન નામનો જે આંકડાશાસ્ત્રી હતો ને નિયત સંબંધનો સૌપ્રથમ ઉપયોગ કર્યો હતો. હવે મિત્રો, એણે એક નાનકડી સ્ટોરી અર્થમાં એ તમને સમજાવું કે આ સર ફ્રાન્સિસ ગોલ્ટન નામના વ્યક્તિએ 1000 પિતા અને પુત્રોની જોડી લીધી હતી. પુખ્ત વયના પુત્રો અને પિતા, એટલે જેમનો પુત્ર પુખ્ત વયનો હોય એવા પુત્ર અને પિતાની 1000 જોડી આ સર ફ્રાન્સિસ ગોલ્ટને પોતાના આંકડાશાસ્ત્રીય અભ્યાસ માટે ઉપયોગમાં લીધી હતી. અને એના ઉપરથી એણે એવું નક્કી કર્યું, એણે એવું સંશોધન કર્યું, રસપ્રદ તારણો મેળવ્યા કે
પિતાની ઊંચાઈ અને પુત્રની ઊંચાઈને આધારે ઘણા બધા વલણો એને પ્રાપ્ત થયા. જેના વલણને લીધે એણે એવું પણ કીધું કે આખી દુનિયામાં ફક્ત બે જ પ્રકારના લોકો નથી કે જેમની હાઇટ ખૂબ ઊંચી છે અને જેમની હાઇટ ખૂબ નીચી છે, પરંતુ આ દુનિયામાં ત્રીજું પણ એક માનવ અસ્તિત્વ ધરાવે છે જે ખૂબ ઊંચા અને ખૂબ ઠીંગણા નથી, એની વચ્ચેના ભાગમાં વહેંચાયેલા છે. અને આ જે પ્રકારનું સંશોધન કર્યું એને નિયત સંબંધ નામ આપ્યું હતું. હવે સમજી લઈએ કે આ નિયત સંબંધની મુખ્ય હેતુ શું છે. તો આપણે સહસંબંધાંકનું માપ જોયું કે બે ચલની વચ્ચે કંઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો એ બે ચલ વચ્ચે સહસંબંધ છે એવું આપણે કીધું. પરંતુ એક ચલની જ્ઞાત કિંમત માટે બીજા ચલની અપેક્ષિત કે અનુમાનિત કિંમત મેળવી શકાતી નથી. તમને એમ કહેવામાં આવે કે કોઈ એક ચલની અંદર 5 એકમનો વધારો કરવામાં આવે તો એના પરિણામે બીજો જે ચલ છે જેની હારે એના સહસંબંધ છે એ બીજા ચલમાં કેટલો વધારો કે કેટલો ઘટાડો થશે એની અનુમાનિત કે અપેક્ષિત કિંમત આપણે મેળવી શકતા નથી. અહીંયા આપણને કાર્લ પિયર્સનના અભાવ જણાય છે એના સંશોધનમાં. અને એના સંશોધનને આગળ લાવતા સર ફ્રાન્સિસ ગોલ્ટને સંશોધન કર્યું નિયત સંબંધનું, જેમાં આપણે એક ચલની જ્ઞાત કિંમત આપેલી હોય એના પરિણામે બીજા ચલની અનુમાનિત કે અપેક્ષિત કિંમતોનું વલણ કે કિંમત પ્રાપ્ત કરી શકશું. તો જોઈએ, નિયત સંબંધ એ બે સહસંબંધિત ચલ વચ્ચેનો નિયત સંબંધ એ બે સહસંબંધિત ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ છે. અહીંયા આપણને એક નવું ચરણ જાણવા મળ્યું કે નિયત સંબંધ છે એ બે સહસંબંધિત ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ છે. હવે એની એક પૂર્વ ધારણા પણ જોઈ લઈએ આપણે કે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે બે ચલ વચ્ચે કાર્યકાળનો સંબંધ છે એ પૂર્વધારણા લઈ નિયત સંબંધનો અભ્યાસ કરવામાં આવે છે. મિત્રો, હવે જોઈએ સુરેખ નિયત સંબંધ મોડેલ. ટાઇટલ મારીએ સુરેખ નિયત સંબંધ મોડેલ. આની પણ આપણે ડેફિનેશન સમજી લઈએ શું કહેવા માગે છે. તો કે કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેના, આપણે લખીએ કે કાર્યકારણનો સંબંધ ધરાવતા બે ચલ વચ્ચેના સંબંધને દર્શાવવા આંકડાશાસ્ત્રીય મોડેલને
સુરેખ નિયત સંબંધ મોડેલ કહે છે? તો મિત્રો, આ સુરેખ નિયત સંબંધ મોડેલની વ્યાખ્યા થઈ. સુરેખ નિયત સંબંધ મોડેલ જે છે એ કંઈક આ રીતે દર્શાવી શકાય છે કે વાય બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. આ બધાની જ આપણે વિગતવાર નીચે લખી દઈએ, જ્યાં આપણને કીધેલું છે વાય બરાબર સાપેક્ષ ચલ, એક્સ બરાબર નિરપેક્ષ ચલ, આલ્ફા એ આપણો અચળાંક છે અને બીટા પણ અચળાંક છે, જ્યારે યુ એ મોડેલનો વિપેક્ષ છે. મોડેલનો વિક્ષેપ ચલ. આ આપણે સુરેખ નિયત સંબંધ મોડેલ જોયું. હવે આપણે સાપેક્ષ ચલ અને નિરપેક્ષ ચલની ડેફિનેશનો જોઈએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ નિરપેક્ષ ચલ. તો કે કાર્યકારણનો સંબંધ ધરાવતા કાર્યકારણનો સંબંધ ધરાવતા ચલમાં કારણ સ્વરૂપ ચલને એક્સ વડે દર્શાવાય, જેને નિરપેક્ષ અથવા કારણભૂત ચલ કહે છે. તો આપણે આ નિરપેક્ષ ચલની વ્યાખ્યા જોઈ. એ કાર્યકારણનો સંબંધ ધરાવતા ચલમાં જે કારણ સ્વરૂપ ચલ છે એને એક્સ વડે દર્શાવાય અને એને જ આપણે નિરપેક્ષ અથવા કારણભૂત ચલ તરીકે ઓળખશું. આગળ જોઈએ બીજી ડેફિનેશન. નિરપેક્ષ ચલ જોવાઈ ગયા પછી સાપેક્ષ ચલ. તો કાર્યકારણનો સંબંધ ધરાવતા ચલમાં કાર્ય સ્વરૂપ ચલને વાય વડે દર્શાવાય છે, જેને સાપેક્ષ અથવા અસરયુક્ત ચલ કહે છે. તો આ ડેફિનેશન થઈ સાપેક્ષ ચલની, જેમાં આપણને કીધું કે કાર્યકારણનો સંબંધ ધરાવતા ચલમાં કાર્ય સ્વરૂપ ચલને વાય કહેવાય અને જેને સાપેક્ષ અથવા અસરયુક્ત ચલ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો, આના અમુક એક્ઝામ્પલો જોઈ લઈએ, કારણ કે પરીક્ષાની અંદર 2 ગુણમાં આપણને પૂછાય છે કે કાર્યકારણ ચલમાંથી નિરપેક્ષ અને સાપેક્ષ ચલની પસંદગી કરો. તો અહીંયા આપણે પહેલાં અમુક એક્ઝામ્પલો જોઈ લઈએ. બંનેના એક્ઝામ્પલો સંયુક્ત રીતે જ આવશે, આપણે બંનેમાંથી ઓળખવાના રહેશે. તો પહેલું એક્ઝામ્પલ આપણે ધારો કે લઈએ
તો એ છે જાહેરાત ખર્ચ અને વેચાણ. તો જાહેરાત ખર્ચ અને વેચાણમાંથી આપણે સાપેક્ષ અને નિરપેક્ષ ચલની પસંદગી કરવાની છે. તો બંને વચ્ચેના સામાન્ય રીતે જોઈએ તો જાહેરાત ખર્ચ વધે કે ઘટે એને કારણે વેચાણ પણ વધે કે ઘટે છે. માટે જાહેરાત ખર્ચ છે એ નિરપેક્ષ ચલ છે અને વેચાણ એ સાપેક્ષ ચલ છે. કારણ કે જાહેરાત ખર્ચ ઉપર જ આપણું વેચાણ આધારિત છે અને વેચાણ આધારિત છે માટે સાપેક્ષ ચલ અને જાહેરાત ખર્ચ ઉપર છે એટલે એ આપણા માટે થશે નિરપેક્ષ ચલ. તો અહીંયા આપણે લખી દઈશું કે જાહેરાત ખર્ચ એ નિરપેક્ષ ચલ છે અને વેચાણ એ સાપેક્ષ ચલ છે. બીજું એક્ઝામ્પલ પણ આપણે હજી જોઈ લઈએ તો એ છે વરસાદ અને પાકની ઉપજ. તો અહીંયા આપણું મૂળભૂત જે કારણભૂત છે એ વરસાદ થશે કારણ કે વરસાદ ઉપર જ પાકની ઉપજ ડિપેન્ડ રહેશે. એટલે અહીંયા પાકની ઉપજ છે એ વરસાદ પર આધાર રાખે છે માટે વરસાદ જે છે એ છે નિરપેક્ષ ચલ અને પાકની ઉપજ એ છે સાપેક્ષ ચલ. તો આ રીતે મિત્રો આપણે ઉદાહરણ દ્વારા સાપેક્ષ ચલ અને નિરપેક્ષ ચલની સમજ મેળવી. હજી ઘણા બધા આવા ઉદાહરણો છે જે તમે જાતે પ્રેક્ટિસ કરી શકો છો. હવે આગળ જોઈએ મિત્રો. હવે આપણે સુરેખ નિયત સંબંધની ડેફિનેશન એટલે કે એની વ્યાખ્યા જોઈએ. ટાઇટલ મારી દઈએ સુરેખ નિયત સંબંધ. તો આપણે સુરેખ નિયત સંબંધની વ્યાખ્યા જોવાની છે. તો જોઈએ સુરેખ નિયત સંબંધની વ્યાખ્યા શું કહે છે. તો કે બે સહસંબંધિત ચલો વચ્ચેના બે સહસંબંધિત ચલો વચ્ચેના ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેને દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે. તેને સુરેખ નિયત સંબંધ કહેવાય.
તો મિત્રો આ એની વ્યાખ્યા થઈ છે. ફરી એકવાર જોઈએ તો બે સહસંબંધિત ચલોની વચ્ચે ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ હોય કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે તો એને સુરેખ નિયત સંબંધ કહે છે. હવે આપણે સુરેખ નિયત સંબંધની બે મુખ્ય રીતો છે એ બંને રીતો સમજી લઈએ. કઈ કઈ બે રીતો છે તો એના માટેની મુખ્યત્વે બે રીતો છે. રીત નંબર 1 છે વિકર્ણ આકૃતિની રીત. વિકર્ણ આકૃતિની રીત. અને રીત નંબર 2 છે ન્યૂનતમ વર્ગોની રીત. તો વિકર્ણ આકૃતિની રીત અને ન્યૂનતમ વર્ગોની રીત આ બે રીતો છે જેમાંથી આપણે ન્યૂનતમ વર્ગોની રીત છે એ જ આ ચેપ્ટરમાં ઇમ્પોર્ટન્સ છે. એટલે આપણે ફક્ત ન્યૂનતમ વર્ગોની રીતોનો જ અભ્યાસ આપણે કરવાનો થશે. તો મિત્રો હવે ન્યૂનતમ વર્ગોની રીતોનો અભ્યાસ આપણે આના પછીના સેશનમાં કરીશું. ત્યાં સુધી આપ સૌ મારા નેક્સ્ટ સેશનની રાહ જોશો. એ સાથે મિત્રો હું મારું આજનું સેશન અહીંયા પૂર્ણ કરું છું. ફરી એકવાર નવા ટોપિક સાથે આપ સૌની વચ્ચે ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી આપ સૌની વચ્ચેથી અત્યારે વિદાય લઉં છું. જય હિન્દ.